નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત ગુજકેટની પરીક્ષા આજે લેવાઈ સવારે અને એ પ્રશ્નના સોલ્યુશન માટે આપ સૌ અધીરા હશો. એ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવા, તો આવો મિત્રો આજના વિડીયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, તો જોઈએ આપણી સામે પ્રશ્ન 1 છે. વિકલ સમીકરણ tan ઇન્વર્સ y - x કૌંસ પૂરો પછી dy = 1 + y કૌંસ પૂરો પછી dx. આ વિકલ સમીકરણનો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા છે. આપણી પાસે 4 ઓપ્શન આપેલા છે. હવે સંકલ્યકારક ઓપ્શન આપણે જ્યારે શોધવો હોય ત્યારે વિકલ સમીકરણને એના સુરેખ વિકલ સમીકરણના સ્ટાન્ડર્ડ ફોર્મમાં મૂકવું જોઈએ. બે પ્રકારના સ્ટાન્ડર્ડ ફોર્મ છે, dy/dx નું અથવા dx/dy નું. બરાબર, બંને પ્રકારના ફોર્મ તમારે બનાવવા પડે અને જોવું પડે. સ્ટાન્ડર્ડ ફોર્મ કયા પ્રકારનું છે? તો કે dy/dx = dy/dx plus fx y = gx. આ પ્રકારનું છે. બરાબર છે. આ પ્રકારમાં આપણે આને ગોઠવવાનો પ્રયત્ન કરીએ. જનરલી આપણે dy/dx માં જ ગોઠવવા જોઈએ, પણ સામાન્ય રીતે આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં મોટા ભાગે dx/dy નું ફોર્મ આપેલું હોય. તો એ ફોર્મ કેવું હોય? dx/dy plus fyx = gy. તો આ ફોર્મમાં આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ આપેલા વિકલ સમીકરણને. તો મારે dx/dy લાવવું છે, તો dx અહીંયા છે, આ dy ને હું અહીંયા નીચે લઈ લઈશ. તો dx/dy પ્લસ મારે અહીંયા dx આ બાજુ લીધું અને આને મારે આ બાજુ લેવું છે, એટલે આને હું આ બાજુ લઈ લઉં ત્યારે ટેમ્પરરી. તો શું બનશે? dx/dy = આને હું આની નીચે લઈ લઉં તો tan ઇન્વર્સ y - x ડિવાઇડ બાય 1 + y². આવું બનશે. બરાબર. હવે આને 1 + y² ને બેના છેદમાં મૂકી અને માઈનસ વાળું પદ હું આ બાજુ લઈ લઉં તો dx/dy plus x divided by 1 plus y² equal to tan inverse y divided by 1 plus y². આવું ફોર્મ મળશે. અને હવે x નો સહગુણક આપણો fy છે. અહીંયા x નો સહગુણક છે 1 plus y². એમાંથી આપણે સંકલ્યકારક અવયવ f ઇન્ટિગ્રલ ફેક્ટર આપણે કયો મળે? તો e⁻⁴dy. તો આમાંથી આપણને શું મળશે? if e⁻1/1 plus y² dy અને આનું થશે e⁻tan ઇન્વર્સ y. તો આ થયો આપણો જવાબ જે જોઈતો તે. ક્યાં છે આમાં? તો કે d ઉપર છે. તો d is the right answer. ઓકે મિત્રો, જો મિત્રો એક્ઝામ્પલ નંબર 2 આપણને આપ્યું છે વિકલ સમીકરણ y dy/dx plus x = k. આ વિકલ સમીકરણ કયો વક્ર દર્શાવે છે? ખાલી જગ્યા વક્ર દર્શાવે છે. મતલબ કે આ વિકલ સમીકરણનો ઉકેલ જે છે એ કોઈક વક્ર છે. અને કયો વક્ર છે? આ ચારમાંથી અતિવલય છે, પરવલય છે, વર્તુળ છે કે ઉપવલય છે. બરાબર. જો તમે પ્રશ્નને બરાબર ધ્યાનથી જુઓ તો તરત જ તમને વિયોજનીય ચલ દેખાશે, સેપરેબલ વેરિયેબલ. y ની સાથે dy, આ dx ને આ બાજુ લઈ લો અને આ dx ને k સાથે લઈ લો તો વિયોજનીય ચલ બની જશે. બરાબર છે. તો અહીંયા લખીએ આપણે y dy x ને હું આ બાજુ લઈ લઉં તો k - x પછી થઈ ગયું dx. અને હવે આ સેપરેબલ વેરિયેબલ બની જાય એટલે બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઈએ આપણે પ્લસ c. તો y નું થશે y²/2 = kx - x²/2 પ્લસ c. અને આ બાજુ લઈ લઈએ તો આ બાજુ આવશે એટલે બનશે x²/2 પ્લસ y²/2 માઇનસ kx માઇનસ c = 0. તો સ્પષ્ટ છે કે x² અને y² ના સહગુણકો સમાન અને શૂન્યતર છે. એટલે આ વર્તુળ છે. આ શું છે? વર્તુળ. વર્તુળના સમીકરણથી આપણે બરાબર રીતે પરિચિત છીએ. ચાલો મિત્રો, જોઈએ એક્ઝામ્પલ નંબર 3 માં. જો a' આપણને એક સદિશ આપ્યો છે આ રીતે, b' એક સદિશ આપ્યો છે, c' એક સદિશ આપ્યો છે. જો a' એ λ b' c' ને લંબ હોય તો λ કેટલો થાય? બરાબર છે. તો અહીંયા a' અને આ સદિશ એ બંને એકબીજાને લંબ છે એટલે સ્પષ્ટ છે કે ડોટ ગુણાકાર 0 થાય. તો a' ડોટ
લેમ્બડા બી બાર પ્લસ સી બાર ઇક્વલ ટુ 0 થાય. ઓકે, હવે આને એ બાર થી આપણે વિભાજન કરીએ તો લેમ્બડા એ બાર ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ સી બાર ઇક્વલ ટુ 0. ઓકે, અને આપણે એ બાર બી બાર એ બાર સી બાર બધું આપેલું છે. અહીંયા આપણે જોઈએ આને ક્રમિક જોડ તરીકે લખીએ 2 નેગેટિવ 1 1, આને આપણે લખીએ 1 1 નેગેટિવ 2, આને લખીએ આપણે 1 3 નેગેટિવ 1, અને આમાંથી આપણે શું મળશે તો કે એ બાર ડોટ બી બાર, આ એ બાર અને આ બી બાર અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો 2 કા 2 -1 -2 વત્તા એ બાર અને સી બાર, આ એ બાર અને આ સી બાર અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો 2 કા 2 -3 -1 ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપી દઈએ, 2 ને 2 કેન્સલ, નેગેટિવ લેમ્બડા પહેલી બાજુ ગયું એટલે લેમ્બડા ઇક્વલ ટુ 3 ને 1 4, નેગેટિવ 4 એમાંથી 2 ગયા તો નેગેટિવ 2. તો લેમ્બડાની કિંમત આપણે કેટલી મળી જોઈએ? નેગેટિવ 2 બી. ઓકે, ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 4 માં આપણને આપ્યું છે કોઈ પણ ત્રણ સદિશો છે a બાર b બાર અને c બાર, અને એના માટે ત્રણેયનો સરવાળો 0 છે. મોડ a બાર નું વેલ્યુ 3 છે, મોડ b બાર 4 છે, મોડ b બાર 2 છે. તો આપણને બબેના ડોટ ગુણાકારનો સરવાળો કેટલો થાય શોધવાનું છે. એકદમ સિમ્પલ છે, બસ બે બાજુ માનાંક લઈને વર્ગ કરી દઈએ. તો માનાંક લઈને વર્ગ કરી દઈએ તો મોડ a બાર પ્લસ b બાર પ્લસ c બાર મોડ ઇક્વલ ટુ 0 નો મોડ એટલે 0. આ સદિશ છે, આ સરવાળો છે એ સદિશ છે. હવે આના વર્ગ કરી દઉં તો 0 નો માનાંકનો વર્ગ 0, આને છૂટું પાડું તો માનાંક એટલે ડોટ ગુણાકાર થાય. તો પૂર્ણાંક પદાવલી પ્રમાણે છૂટું પાડું a બાર સ્ક્વેર પ્લસ b બાર સ્ક્વેર પ્લસ c બાર સ્ક્વેર પ્લસ મધ્યપદમાં બધે 2 આવે છે, કોમન કાઢી લઉં તો જે વધશે એ આપણો આ જવાબ જોઈએ છે એને હું x કહી દઉં ઇક્વલ ટુ 0. આ x મતલબ આપણે જોઈએ છે તે પદ આ થયું, અને આ બધાની કિંમત મૂકી દઉં તો 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 2x, આપણે x જોઈએ છે તે, એટલે x બરાબર થશે 16 ને 4 20 ને 9 29 પહેલી બાજુ ગયા એટલે x ઇક્વલ ટુ -29 ડિવાઇડ બાય 2. ક્યાં છે આપણો જવાબ? ડી ઉપર. ઓકે, ચાલો મિત્રો પાંચમા પ્રશ્નની અંદર આપણે આપ્યું છે જો મોડ a બાર ઇક્વલ ટુ 3 તો આ સરવાળો કેટલો થાય? મોડ a બાર ક્રોસ i કેપ નો વર્ગ વત્તા મોડ a બાર ક્રોસ j કેપ નો વર્ગ વત્તા મોડ a બાર ક્રોસ k કેપ નો વર્ગ, આનું મૂલ્ય કેટલું થાય આપણે શોધવાનું છે. હવે આના માટે આપણે લાંગ્રાંજના નિત્યસમનો જો ઉપયોગ કરીએ તો વિધિન અ મિનિટ આપણે સોલ્યુશન મળે. લાંગ્રાંજનું નિત્યસમ જો અહીં મેં લખી રાખ્યું છે મોડ a બાર ક્રોસ b બાર નો વર્ગ ઇક્વલ ટુ મોડ a બાર સ્ક્વેર મોડ b બાર સ્ક્વેર માઈનસ a બાર ડોટ b બાર ના ડોટ ગુણાકારના માનાંકનો વર્ગ, અને આ પ્રમાણે એને છૂટું પાડતા દઈએ તો શું બનશે? મોડ a બાર સ્ક્વેર મોડ i કેપ સ્ક્વેર પ્લસ મોડ a બાર સ્ક્વેર મોડ j કેપ સ્ક્વેર પ્લસ મોડ a બાર પ્લસ મોડ a બાર સ્ક્વેર મોડ k કેપ સ્ક્વેર માઈનસ, હવે માઈનસ આપણે કરીશું ત્યારે બધાના પદ લઈશું, a બાર ડોટ i કેપ પ્લસ a બાર ડોટ j કેપ પ્લસ a બાર ડોટ k કેપ. ઓકે, અને આનું સાદુરૂપ આપીએ. મોડ a બાર ઇક્વલ ટુ 3 આપ્યું છે, 3 નો વર્ગ 9, અહીંયા બધી જગ્યાએ છે તો 3 નો વર્ગ 9 કોમન કાઢી લઈએ. અહીંયા આવશે કેટલું? i નો વર્ગ, 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા 1 માઈનસ આ શું બનશે? તો આ a બાર ડોટ i કેપ એટલે આ a બાર નો x ઘટક થયું, આ y ઘટક થયું, આ z ઘટક થયું, એટલે આખું થઈને મોડ a બાર સ્ક્વેર થયું. એટલે 3 9 તેરી 27 માઈનસ મોડ a બાર નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને 27 માંથી 9 જાય તો 18. બરાબર, તો ક્યાં છે આપણો જવાબ? એ ઉપર. તો આપણને જવાબ મળશે એ. ઓકે, ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 6 તરફ જોઈએ આપણે. તો ઉદ્ગમ બિંદુથી સમતલ, આપણે એક સમતલ આપ્યું છે, એ સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ ખાલી જગ્યા છે. આપણે 4 વિકલ્પ આપ્યા છે, ચારે 4 વિકલ્પના સંખ્યાઓ જોશો તો એક ની એક છે, માત્ર ચિહ્નો ફરક છે. અહીંયા 2 માઈનસ છે, અહીંયા બધા પ્લસ છે, અહીંયા એક જ માઈનસ છે અને અહીંયા બધા માઈનસ છે. બાકીના મૂલ્યો બધાના સરખા છે. શું કરીશું? આપણે એક સમતલ અહીંયા વિચારી લઈએ. ધારો કે આ આપણું સમતલ છે 2x minus 3y plus 4z minus 6 equal to 0, અને
આ સમતલ પર ઉગમ બિંદુમાંથી ધારો કે અહીંયા ક્યાંક ઉગમ બિંદુ છે O0 0 0 અહીંથી આની ઉપર આપણે લંબપાત લઈએ આ લંબપાત બિંદુને કહીએ એમ અહીંયા લંબ છે એમના યામ આપણને ખબર નથી આપણે એનો સદિશ m12 છે એવું માની બરાબર અને આપણે m12 ના યામ શોધવાના છે આમાંથી કોઈક છે હવે જુઓ સમતલનો અભિલંબ કયો છે n12 તો આમાંથી 2 -3 અને 4 તો સમતલનો અભિલંબ કયો છે 2 -3 4 આ સમતલનો અભિલંબ છે અને O માંથી પસાર થતી રેખા કઈ છે તો કે એની દિશા એ આ જ છે બરાબર તો OM રેખાનું સમીકરણ કયું બન્યું આપણું તો r12 = આમાંથી પાસ થાય એટલે 0 + k n12 એટલે 2 -3 4 બરાબર અને r12 એ કોઈ પણ બિંદુના યામ છે આ રેખા પરના કોઈ પણ બિંદુના યામ છે તો એ m12 ના યામ પણ હોઈ શકે તેથી m12 = આપણે આવું લઈએ 2k k અંદર જવા દઈએ -3k અને 4k તો m12 ના યામ આવા કોઈ હશે કોઈ k ની કિંમત માટે હવે આ m12 બિંદુ છે એ જુઓ તો સમતલ ઉપર છે તો સમતલના સમીકરણનું સમાધાન કરશે તો આ બિંદુને આપણે સમતલના સમીકરણમાં મૂકી દઈએ તો શું બનશે તેથી 2 * 2k -3 * -3k + 4 * 4k -6 = 0 થશે બરાબર અને તેથી આમાંથી આપણે k કોમન કાઢી લઈએ બધામાંથી બરાબર તો આ કેટલા થયા 4 -−+3 તેરી 9 ચોકે 16 = 6 આ 6 ને આ બાજુ લઈ લઈએ તો k આપણને મળ્યા 16 ને 4 20 ને 29 6/29 તો k ની કિંમત આપણે આટલી મળી અને k ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો મારે m ના યામ જે જોતા હતા એ મને મળી ગયા માંથી બરાબર અને તેથી m12 = જુઓ તમે 6 અહીંયા મૂકો તો 6 × 2 = 12/29 અહીંયા મૂકો તો 6 તેરી 18 -18/29 અને 6 અહીંયા મૂકો તો 6 × 4 = 24/29 તો જુઓ કઈ જગ્યાએ એક જ ઘટક વચ્ચેનો ઘટક નેગેટિવ છે એટલે અહીંયા c માં જવાબ ઓકે ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 7 આપણે એક રેખા આપી છે અને એક સમતલ આપ્યું છે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો આપણે જોઈએ છે ઓકે ચાલો એક આપણે સમતલ દોરી દઈએ આ જે આપણને આપ્યું છે તે સમતલ આ અને આપણને જે રેખા આપી છે રેખા સમતલને છેદતી હોય તો જ ખૂણો બનવાનો છે એટલે ધારો કે રેખા આ રીતે સમતલને અહીંયા છેદે છે તો રેખાની દિશા છે એ આ ડાયરેક્શનમાં છે એટલે આને આપણે l12 કહીએ રેખાની દિશા તો એ કઈ થશે 2 3 6 અને સમતલનો અભિલંબ છે એ આ ડાયરેક્શનમાં છે અને એને આપણે n12 કહીએ તો એ થશે 10 2 અને -11 રાઈટ હવે તમે જુઓ આપણે શું જોઈએ છે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો આ ખૂણો જોઈએ છે અને આપણને કયો ખૂણો આપણી પાસે એક ખૂણો મેળવવા માટે બે સદિશ l12 અને n12 છે મારે આ ખૂણો આલ્ફા જોઈએ છે અને આ ખૂણો છે π/2 - આલ્ફા થશે બરાબર છે અને હવે આ બે વચ્ચે બે સદિશો વચ્ચેનો ખૂણો આટલો છે એટલે અહીંયા હું લખીશ cos π/2 - આલ્ફા = l12 mod n12 ઓકે અને આ થશે sin આલ્ફા = l/n12 એટલે આ બેનો ડોટ ગુણાકાર અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો 10 × 2 = 20 3 × 6 - 11 × 6 = 66 છેદમાં આનો માનાંક લઉં તો આના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે વર્ગમૂળ 4 + 9 + 36 વર્ગમૂળ અહીંયા લઈશ 10 નો વર્ગ 100 + 4 + 121 એટલે જો 6 દી પહેલા દૂર કરીએ તો 60 વધ્યા અને 20 માંથી 60 કાઢી નાખીએ તો -40 વધ્યા બરાબર પણ આપણે જે આલ્ફા ખૂણો છે ને લઘુકોણ છે એટલે અહીંયા ખરેખર મોડ હોવો જોઈએ એટલે આ મોડ છે અને આ મોડ છે એટલે +40 લખી દઈએ આપણે અને આનો સરવાળો કરીએ તો 36 ને 4 40 ને 49 નું વર્ગમૂળ 7 અને 121 ને 4 125 ને 100 225 નું વર્ગમૂળ 15 અને આમાંથી એક 5 અવયવ ઉડાડી દઈએ આપણે તો 8/5 તેરી 15 એટલે 7 તેરી 21 તો આપણને sin આલ્ફા =
સાઇન આલ્ફા ઇક્વલ ટુ 8/21 મળ્યું. જુઓ તો આમાંથી આલ્ફા ખૂણો આપણને કેટલો મળે છે તો કે સાઇન ઇનવર્સ 8/21. તમે કે દેખાય છે આપણને ખૂણો આલ્ફા? યસ, ડી માં દેખાય છે. નહીં, ડી માં ઉલટું છે. ના, આ ઉલટું છે. આ ડી જવાબ આપણો નથી. તો પછી આપણે આને કાટકોણ ત્રિકોણમાં ફેરવી દઈએ આ રીતે. બરાબર, આ ખૂણો આલ્ફા, સામેની બાજુ 8, કર્ણ 21, તો આ કેટલું થશે? તો 21 નો વર્ગ થશે. આનું વર્ગમૂળ કાઢીએ. 21 નો વર્ગ 441 માઇનસ 8 નો વર્ગ 64, અને આ સાદુરૂપ આપીએ તો 377. આમાંથી આ બાદ કરીએ તો 377, એટલે આ થશે વર્ગમૂળ 377. અને હવે આપણે જોઈએ તો tan આલ્ફા એટલે 8/વર્ગમૂળ 3 સ્ક્વેર રૂટ 377 થાય. અને પછી tan ને આ બાજુ લઈ જઈએ તો એ જવાબ આપણને મળશે આમાંથી. બરાબર, tan આલ્ફા ઇક્વલ ટુ 8/√377. સામેની બાજુ ભાગ્યા પાછળની, અને tan ને આ બાજુ લઈ જાઓ એટલે એ જવાબ આવશે. ઓકે, ચાલો મિત્રો આપણે 8મો દાખલો જોઈએ. જો બિંદુઓ 11P અને -301 આ બે બિંદુઓ આ આપેલા સમતલથી સમાન અંતરે આવેલા હોય તો P ની કિંમત, અહીંયા P કેટલા હશે? આપણે 4 ઓપ્શન આપ્યા છે. બરાબર, એમાંથી એક આપણે શોધવાનું છે. તો પહેલા આપણે એક સમતલ અહીંયા ડ્રો કરી દઈએ. ધારો કે આવું કોઈ એક આપણને સમતલ આપેલું છે, અને આ સમતલમાં આ બંને બિંદુઓ આ અને આ સમતલથી સમાન અંતરે છે. એટલે એક બિંદુ આ બાજુ ને એક બિંદુ આ બાજુ હું લઉં. ધારો કે એક બિંદુ હું અહીંયા લઉં છું 11P. તો આ સમતલથી આ જેટલું દૂર છે એટલું જ આ અંતર અહીંયા દૂર છે. અને આ બિંદુ છે -301. આનું નામ હું A આપું અને આ B કહું. બરાબર, અને આ સમતલ છે, આમ સીધું હોય, આમ આડું નથી, આમ છે. અહીંયા સમતલ છે, આ બાજુ એક બિંદુ, આ બાજુ બીજું બિંદુ, અને સમતલથી બંને સમાન અંતરે આવેલા છે. એટલે આને હું જો એમ કહું તો AM અને MB ની લંબાઈ સરખી છે. બરાબર, તો હવે P ની કિંમત કેટલી હોય? તો પહેલી વાત તો સ્પષ્ટ છે કે AB નું મધ્ય બિંદુ જે હશે એ સમતલમાં છે. એક વસ્તુ તો ક્લિયર દેખાય છે આપણને. તો AB નું મધ્ય બિંદુ જે આ M બાર છે એ કેટલું થશે? M બાર એ AB નું મધ્ય બિંદુ છે, એટલે 1 - 3 -2 ના અડધા 2 એટલે -1, 1 + 0 1 એના અડધા એટલે 1/2, અને P અને 1 નો સરવાળો એટલે 1 + P / 2. આ જે મધ્ય બિંદુ M બાર છે એ તો સમતલ ઉપર છે, એટલે R બારની જગ્યાએ આપણે આ બિંદુ મૂકી દઈએ તો સમાધાન થાય. તો આપણે એ બિંદુ ત્યાં મૂકીએ આ સમતલમાં તો શું બનશે? -1 1/2 1 + P/2 ઇન્ટુ આને આપણે યામ સ્વરૂપે લખીએ 3 4 -12 + 13 = 0. તો આમાંથી શું બન્યું? અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો 3 × -3, 4 ને આની સાથે ગુણીએ તો 2 2 ઉડી જાય એટલે +2, પછી -12 આની સાથે ગુણીએ તો 2 કેન્સલ થઈ જાય એટલે -6 1 + P = -13. આ 13 આ બાજુ લઈ જઈએ. જો -3 + 2 એટલે -1, આ -1 આ બાજુ ગયા એટલે પોઝિટિવ, તો -12 માં -6 ગયા એટલે 1 + P = 2, અને P આ બાજુ જાય તો P = 1, 2 - 1. તો એક તો આપણને ખબર પડી કે P ની કિંમત 1 છે. ચાલો મિત્રો, તો P = 1 તો આપણને મળ્યું. હવે આપણે આમાંથી બીજો એક જવાબ લેવો છે. તો આમાં એક બીજી પોસિબિલિટી આપણે એ વિચારીએ કે આ બંને બિંદુઓ સમતલની એક જ બાજુએ અને સમતલને સમાંતર હોય એવી કોઈ એક રેખા ઉપર છે. ધારો કે B બિંદુ આ છે, ત્યાં નથી પણ અહીંયા છે -301. અને હવે આ AB માંથી જે પસાર થતી રેખા છે એ રેખા આ સમતલને સમાંતર છે. એટલે કે આ રેખાની દિશા અને આ સમતલનો અભિલંબ આ બાજુ એ બંને એકબીજાને કેવા થાય છે? લંબ થાય છે. ઓકે, તો રેખાની દિશા આપણને કઈ મળશે? એને કઈ આપણે L બાર, સમતલનો અભિલંબ કઈ આપણે N બાર. તો રેખાની દિશા એટલે આ સદિશ માઈનસ આ સદિશ, અથવા આ સદિશ માઈનસ આ સદિશ, ગમે તે કરી શકાય. તો 1 - -3 એટલે 4, 1 - 0 એટલે 1, P - 1 એટલે P - 1 ડોટ સમતલનો અભિલંબ. અભિલંબ આપણી પાસે અહીંયા છે 3 4 -12, 3 4 -12, અને આ બંને પરસ્પર લંબ છે એટલે ડોટ ગુણાકાર થઈ ગયો 0. અને હવે આમાં સાદુરૂપ આપીએ તો 4 × 12
વત્તા 4 એકા 4 -12p માઇનસ માઇનસ પ્લસ 12 ઇક્વલ ટુ 0. આ -12 જે છે એ બંનેને મલ્ટીપ્લાય થશે, બરાબર. એટલે આમાંથી તમે જુઓ હવે તો 12 24 ને 4 28 ત્યાં રાખીને 12p આ બાજુ જોવા દઈએ તો 12p ઇક્વલ ટુ 28. ધીસ ઇમ્પ્લાઇઝ p ઇક્વલ ટુ 28 ડિવાઇડ બાય 12 અને 4 એકવ્ય ઉડાડીએ તો 7 ડિવાઇડ બાય 3, બરાબર. 7 ચોક 28 અને 4 તેરી 12, 4 4 ઉડીએ તો 7/3. તો p ની એક બીજી કિંમત આપણને 7/3 મળી, એ જે અહીંયા છે. તો 1 અને 7/3 આ બે કિંમત આપણને મળે છે. ઓકે, ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 9. સુરેખ આયોજનનો પ્રશ્ન છે x y > 4, x greater than 0, y greater than equal to 0. તો આ જે વિધેય છે z, બરાબર છે, આ z નું મહત્તમ મૂલ્ય આપણે શોધવાનું છે. તો આનો આપણે આલેખ દોરી દઈએ. ચાલો, x ધન છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન 0. પ્રથમ ચરણ થયું. x y માં જોઈએ ઇક્વલ ટુ 0 લઈએ તો x બરાબર 0 તો y બરાબર 4, y બરાબર 0 તો x બરાબર 4. એટલે x બરાબર 4, y બરાબર 0. અને અહીંયા લઈએ 0 4. આ બેને જોડતી એક રેખા દોરી દઈએ આમ, બરાબર. આ થઈ અને ઇક્વલ ટુ લેવાનું છે એટલે ડોટેડ લાઈન આવશે. x ધન છે એટલે આ બાજુ, y ધન છે એટલે ઉપર, અને x y લેસ ધેન ઇક્વલ ટુ 4 તો આમાં 0 0 મૂકો તો 0 0 એટલે આ ઉગમ બિંદુ સમાધાન કરે એટલે આ બાજુનો એરિયા થશે, આ બાજુ, બરાબર. તો ઇષ્ટતમ વિધેય આપણું z છે એનું આપણે મહત્તમ મૂલ્ય જોઈએ તો આપણે જે બહુકોણ છે એ ત્રિકોણ મળે છે અને એના શિરોબિંદુઓ 3 છે. તો ત્રણેય બિંદુઓ માટે આપણે આનું મૂલ્ય જોઈ લઈએ. તો 0 0 માટે મૂલ્ય આપણે લઈએ z નું મૂલ્ય તો કેટલું થશે? 0 થશે. અહીંયા 0, અહીંયા 0. અને 4 0 આપણે લઈએ તો કેટલું મૂલ્ય થશે? 1 4 અને 4 તેરી 12 અને અહીંયા 0 મૂકો એટલે 0. અને 0 4 લઈએ આપણે તો z નું મૂલ્ય કેટલું મળશે? 0 4 એટલે x બરાબર 0 એટલે આ 0 ચોકે ચોકે 16. અને આમાં મેક્સિમમ કોણ છે? મહત્તમ. 0 12 અને 16 ડેફિનેટલી 16 મહત્તમ છે એટલે આપણો જવાબ થયો 16. ઓકે, ચાલો મિત્રો 10મો દાખલો જોઈએ. સંભાવનાનો છે a અને b નિરપેક્ષ ઘટનાઓ છે. હવે નિરપેક્ષ ઘટના હોય એટલે આપણને ખબર છે કે જો a અને b નિરપેક્ષ ઘટના હોય તો એનો છેદ ઘટના થાય pa * pb, બરાબર. આ થાય અને આના ઉપરના ઘણા બધા પ્રમેયો પણ છે, એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. pa ની સંભાવના p અને pb ની સંભાવના p ના કરતા બમણી 2p આપણને આપ્યું છે. અને p બરાબર એક જ a અને b પૈકી અહીંયા આગળ ભલા વિદ્યાર્થીઓ ગોથા ખાઈ ગયા છે, બરાબર છે. કારણ કે આનું અર્થઘટન કરતા જ નથી આવ્યું અને અર્થઘટન કરતા ન આવડે તો દાખલો ગયો. આનો મતલબ શું થાય? તમે જો અહીંયા આગળ આની વેન આકૃતિ દોરશો તો આ આપણી ઘટના a, આ ઘટના b. a અને b પૈકી બરાબર એક જ, યા તો a હોય તો b ન હોય એટલે આ ભાગ થયો આપણો a - b, અથવા જો b હોય તો a ન હોય એટલે આ ભાગ થયો આપણો b - a. તો અહીંયા આપણે લખવું પડે p a - b અથવા b - a = 5/9. બસ આટલું અર્થઘટન આવડી ગયું એટલે પૂરું થઈ ગયું, આપણું કામ પતી ગયું. અને આ બંને ઘટનાઓ પરસ્પર નિવારક છે. તમે જુઓ બેનો છેદગણ ખાલી પર છે એટલે સીધો સરવાળો થશે pa - b plus p b - a = 5/9. અને a - b ને a/b' આવું પણ લખાય, pa/b' plus p b/a' = 5/9. હવે જો a અને b ની પરસ્પર નિરપેક્ષ હોય તો a અને b' પણ પરસ્પર નિરપેક્ષ થાય, b અને a' પણ પરસ્પર નિરપેક્ષ થાય. તો અહીંયા આગળ ફરીથી ગુણાકારનો નિયમ આવે pa * pb' ને લખાય 1 - pb plus pb * pa' ને લખાય 1 - pa = 5/9. અને આનું સાદુરૂપ આપતા જઈએ. p એટલે શું આપ્યું છે આપણને? p 1 - 2p plus 2p 1 - p = 5/9 implies that કાઉન્સ છૂટા પાડી દઈએ તો p - 2p² plus
2p minus 2p square equal to 5/9. તો જુઓ નેગેટિવ 2p સ્ક્વેર ને નેગેટિવ 2p સ્ક્વેર પોઝિટિવ થયા એટલે 4p સ્ક્વેર આ બાજુ લઈ લઈએ આપણે તો 4p સ્ક્વેર આ બાજુ ગયા 2p અને p એટલે 3p એટલે આ બાજુ જાય નેગેટિવ 3p પ્લસ 5/9 ઇક્વલ ટુ 0. લસા લઈ લઈએ તો 36p સ્ક્વેર માઇનસ 9 તેરી 27p આ p છે p પ્લસ 5 ઇક્વલ ટુ 0. અને હવે આના અવયવો આપણે પાડવાના છે તો આના અવયવો કયા થશે 36 ગુણ્યા 5 એને આ રીતે લખો 36 ગુણ્યા 5 4 નવા 36 ગુણ્યા 5 9 ના હજી ભાગ પાડો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 તો 5 તેરી 15 ને 4 તેરી 12 તો 15 ને 12 27 આપણને મળી જાય છે બરાબર. અને 12 તેરી 36 અહીંથી આમાં 12 જોઈએ છે અને 5 અહીંયા છે એટલે 12 તેરી 36 એટલે 12p અને 3p અને 5 એકા 5 તો 5 આપણે ક્યાં મૂકીએ આપણે અહીંયા 5 મૂકવું અને અહીંયા 1 મૂકવું પ્લસ છે એટલે માઇનસ માઇનસ. હવે ચેક કરો 12 તેરી 36 મળે 12 એકા 12 ને 5 તેરી 15 એટલે 27p થઈ ગયા અને 5 એકા 5 પ્લસ 5 ઇક્વલ ટુ 0. આમાંથી શું મળ્યું p બરાબર 5/12 અથવા 1 આ બાજુ 3/1/3. તો જોઈએ ક્યાં છે આપણો જવાબ 5/12 અહીંયા છે અને 1/3 તો C આપણો જવાબ થશે. ઓકે ચાલો મિત્રો જોઈએ 11મો દાખલો. આપણને એક સંભાવના વિતરણ આપ્યું છે x ની યાદચ્છિક ચલ x ની કિંમત છે 1 2 3 4 અને x = 1 હોય તો એની સંભાવના 1/10, 2 હોય તો સંભાવના 1/5, 3 હોય તો 3/10 અને 4 હોય તો 2/5. આ સંભાવના વિતરણ છે. આપણે ex² શોધવાનું છે. ex² નું સૂત્ર આપણને આવડવું જોઈએ. ex² નો મતલબ થાય x² xi અને આનો સરવાળો બરાબર સિગ્મા xi² pxi. તો xi મતલબ અહીંયા x પહેલા 1 લઈએ 2 3 આ જુદી જુદી xi ની કિંમતો છે આ એની સંભાવનાઓ છે કોરસ્પોન્ડિંગ. તો અહીંયા આપણે સીધો જ xi નો વર્ગ કરતા જઈએ અને અહીંયા સીધું હું લખું સિગ્મા x². તો આનો વર્ગ કરીને આની સાથે ગુણવાનું 1 નો વર્ગ 1 ગુણ્યા 8 એટલે 1/10. આનો વર્ગ કરીને આની સાથે ગુણવું પણ આની સાથે ગુણવું એ પહેલા હું આને 2/10 લખી દઉં અને આને 4/10 લખી દઉં. બધાના છેદમાં 10 કરી દઉં પછી ગુણાકાર કરું તો પછી સરવાળો કરવામાં સરળતા રહેશે. એટલે 2 નો વર્ગ 4 દુ 8 એટલે આ થશે 8/10. 3 તેરી 9/10 અને અહીંયા 4 નો 16 ચોકુ 64/10. અને જુઓ બધાના છેદ સરખા છે અને સિગ્મા ex² એટલે સિગ્મા છે સરવાળો છે. આ બધાનો સરવાળો આપણે કરી દઈએ તો થશે આ કેટલું થશે 9 ને 10 10 ને આ 18 2 દુ 4 4 દુ 8 એટલે 9 ને 10 ને 8 18 ને 64 18 ને 64 36 આવવું જોઈતું હતું કેમ થયું 3 તેરી 9 તેરી 27 આવ્યા 3 તેરી 9 તેરી 27 આવે તો 27 ને 28 ને 8 36 ને 64 100/10 એટલે આ થઈ ગયું 10. તો આપણે આ જવાબ કયો આવશે ડી. ચાલો મિત્રો તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 12. કોઈ પણ બે ઘટનાઓ આપેલી છે અને એના માટે PA + PB - PA/B = PA હોય તો આ ચારમાંથી કયું શક્ય બને? બરાબર બિલકુલ આસાન દાખલો છે. થોડુંક જ વિચારવું પડે. જો બે બાજુથી P અને PA કેન્સલ થાય ને આને આપણે આ બાજુ લઈ જઈએ તો શું બને? PA/B = PB. PA બંને બાજુથી કેન્સલ થઈ ગયા P of S અને આને આ બાજુ લઈ લીધું એટલે આ થયું અને હવે આ PB ને હું અહીં નીચે લઈ દઉં તો PA/B / PB = 1 અને આ કોઈકની વ્યાખ્યા છે. કોની વ્યાખ્યા છે? તો કે A given B ની વ્યાખ્યા છે. બરાબર તો આ આપણો જવાબ થયો. કયું આવશે? ડી. ચાલો મિત્રો તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13. આપણે બે વિધેય આપ્યા છે બંને r થી r ના છે. fx બરાબર આટલું છે gx બરાબર આટલું છે. આના દ્વારા વ્યાખ્યાયિત હોય તો go1 બરાબર ખાલી જગ્યા એક રકમમાં ભૂલ કહેવાય પણ જો કે માઇનર ભૂલ છે એટલે ચાલી જાય. અહીંયા f go f x
આવું લખવું જોઈએ, કારણ કે અહીંયા જે આપણે સૂત્ર મળવાનું છે એ આમાંથી કોઈક મળવાનું છે, એટલે એનો ચલ x આમાં દર્શાવવો જોઈએ. આ રકમની ભૂલ ગણવી તો ગણાય અને સમજી શકાય છે, એટલે વાંધો નહીં. હવે આમાં બંનેના પ્રદેશ અને સહપ્રદેશ સમાન છે એટલે બધી શરતો માન્ય છે જ. આપણે સીધું GOF ગણીએ તો GOFX ઇક્વલ ટુ G ઓફ fx. fx ની કિંમત મૂકી દઈએ, કઈ છે તો કે 2x² - 5, અને g ની અંદર x ની જગ્યાએ મારે મૂકવાનું છે 2x² - 5, તો અહીંયા મૂકીશ એટલે અહીંયા અને અહીંયા મૂકાશે, તો 2x² - 5 ડિવાઇડ બાય 2x² - 5² પ્લસ 1. બસ આનું સાદુરૂપ આપવાનું છે, હવે કંઈ નથી. 2x² - 5 ડિવાઇડ બાય એ થશે 4x⁴, 5 દુ 10 દુ 20 x² વત્તા 25 ને 1 26. જુઓ તો આ જવાબ ક્યાં આવે છે? મધ્યમ પદ માઇનસ અહીંયા છે, બાકીનું બધું સરખું. અહીંયા શું વાંધો છે? પણ 2x² - 5 નથી, આ બે તો શક્ય નથી, મધ્યમ પદ માઇનસ, એટલે એ જવાબ થશે. ઓકે, ચાલો મિત્રો જોઈએ 14મો દાખલો વિધેયનો છે. એક વિધેય આપ્યું છે f સંવૃત અંતરાલ 2 to infinity 2r fx બરાબર x² - 4x + 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો f નો વિસ્તાર શોધો. મતલબ કે fx ની કિંમતો શેમાં આવેલી છે? r. જો r આખો જ હોય તો વ્યાપ્ત વિધેય થાય, અને આ દ્વિઘાત વક્ર છે એટલે વ્યાપ્ત તો ન જ હોય, એટલે r તો નથી, આ તો પહેલા જ ખબર પડી જાય. હવે આમાંથી કયું છે જોવાનું છે, બરાબર. તો અહીંયા આપણે fx ઇક્વલ ટુ x² - 4x + 5 આવું લખીએ, અને આની જો પૂર્ણ પદાવલી બનાવીએ તો x - 2 નો વર્ગ, તો જો x નો વર્ગ -2 દુ 4x વત્તા 4 વત્તા 1 એટલે 5, અને આ x - 2 નો વર્ગ આ તો ધન સંખ્યા છે, એટલે x ની કોઈ પણ કિંમત લઈશ હું અહીંયા તો મને આ ધન સંખ્યા મળશે, અને ધન સંખ્યા 1 માં ઉમેરાશે એટલે fx ની કિંમત 1 અને 1 કરતા હંમેશા કેવી રહેશે? મોટી જ રહેશે, અને તેથી rf આપણને કેટલું મળશે? રેન્જ ઓફ f, તો કે 1 અને 1 કરતા કોઈ પણ મોટી સંખ્યા. કયો જવાબ આવશે આપણો? C. ઓકે, ચાલો મિત્રો 15મો દાખલો છે, દ્વિક ક્રિયાપદનો દાખલો છે, બરાબર. અને દ્વિક ક્રિયાપદની વ્યાખ્યાયિત આપી છે a * b = a + b + ab. આ રીતે વ્યાખ્યાયિત છે. તો સ્ટાર માટે એકમ ઘટક અને વ્યસ્ત ઘટક અનુક્રમે ખાલી જગ્યા છે, આ બે માંથી કયા કયા છે તે, બરાબર. જો એકમ ઘટક આપણે e લઈએ તો a * e = a થાય, બરાબર. એ નિયમ આપણને ખબર છે, અને આમાં આપણે વ્યાખ્યા અપ્લાય કરીએ તો શું બનશે? a + e + આ બેનો ગુણાકાર એટલે ae = a. બંને બાજુથી a કેન્સલ થયા એટલે શું બન્યું? e + ae = 0, બરાબર. અને આમાંથી આપણને e કેટલો મળશે? આપણે e શોધવો છે ને, એકમ ઘટક, એટલે આમાંથી લખીએ આપણે ae = -e, અને e આપણે જોઈએ છે, બરાબર. તો e ની કિંમત આપણને કેટલી મળશે? આમાંથી e ને e તો કેન્સલ થઈ જશે ને, e ને e કેન્સલ થઈ જશે, તો a = -1 થાય, એટલે e ની કિંમત તો ઘણી બધી મળે, અને એકમ ઘટક તો અનન્ય જ હોય, એટલે આમાં e ની જગ્યાએ આપણે શૂન્ય લઈએ તો જ આ વસ્તુ શક્ય છે, બરાબર. ધીસ ઇમ્પ્લાઇઝ e = 0, કારણ કે e હું 0 લઉં અહીંયા તો જ મને આ સામેની બાજુ 0 મળશે, એ સિવાય મને કોઈ કિંમત મળવાની નથી, એટલે e બરાબર 0 થશે, એટલે કે b અને c માંથી મને જવાબ મળશે. એટલે એકમ ઘટક મને નક્કી થઈ ગયો, e = 0. હવે મારે જોઈએ છે ધારો કે b એનો વ્યસ્ત ઘટક છે, તો પછી શું બનશે? b વ્યસ્ત ઘટક હોય તો a * b = e, પણ e એટલે તો 0 છે આપણો, બરાબર. અને હવે આમાં પાછી વ્યાખ્યા મૂકી આપણે a + b + ab = 0, અને મારે એકમ ઘટક મારો 0 છે, પણ વ્યસ્ત ઘટક મેં b લીધો છે, એટલે b ને સૂત્રનો કરતા બનાવીશું. તો a આ બાજુ જાય ને આમાંથી b કોમન લઈ જાઉં તો 1 + a = -a, અને આને હું છેદમાં જવા દઉં તો -a/1 + a. તો આ મારો વ્યસ્ત ઘટક છે અને આ છે એકમ ઘટક, એટલે 0 અને -1 + a. b માં મને જવાબ દેખાય છે, એટલે b આપણો જવાબ સાચો થશે. ઓકે, ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 16. sin ઇન્વર્સ આટલું -tan ઇન્વર્સ આટલું આપણને આપ્યું છે, બરાબર.
હવે સામાન્ય રીતે હવે દાખલામાં આપણે આને 10 માં ફેરવી અને દાખલો ગણીએ અને જવાબ આપણે 10 ઇન્વર્સમાં આવે, પણ અહીંયા તમે જવાબ જુઓ તો 10 ઇન્વર્સમાં નથી, એટલે ફરી પાછો જે જવાબ આવશે 10 ઇન્વર્સમાં એને આપણે ફરી ફેરવવો પડશે. એને બદલે આપણે જો આ સૂત્રનો સીધો ઉપયોગ કરીએ, sin ઇન્વર્સ x માઇનસ sin ઇન્વર્સ y ઇક્વલ ટુ sin ઇન્વર્સ x વર્ગમૂળ 1 માઇનસ y સ્ક્વેર, માઇનસ હોય તો માઇનસ y વર્ગમૂળ 1 માઇનસ x સ્ક્વેર. આ સૂત્ર જો તમને યાદ હોય તો ખૂબ દાખલો આસાન થઈ જાય, અને આ યાદ કરવું બિલકુલ અઘરું નથી. sin આને આલ્ફા અને આને બીટા લઈ લઈએ તો sin આલ્ફા માઇનસ બીટાનું જે સૂત્ર છે એ જ છે, બરાબર? એ રીતે ગણી શકાય. હવે આમાં કિંમતો મૂકી દઈએ આપણે તો શું બનશે? sin ઇન્વર્સ 3/5 માઇનસ sin ઇન્વર્સ 8/17 ઇક્વલ ટુ sin ઇન્વર્સ 3/5 વર્ગમૂળ 1 માઇનસ આનો વર્ગ એટલે 64/289 માઇનસ y એટલે 8/17 વર્ગમૂળ 1 માઇનસ 9/25, બરાબર? અને આનું સાદુરૂપ આપીએ આપણે sin ઇન્વર્સ 3/5 આનો લસા લઈને વર્ગમૂળ કાઢીએ એટલે છેદમાં 17 289 માઇનસ 64 કેટલા થશે? 289 માઇનસ 64 એટલે 5 2 2 અને એનું વર્ગમૂળ એટલે 15 માઇનસ 8/17 અને 25 માંથી 9 જાય તો 16 નું વર્ગમૂળ 4/5 17 5 85 બે માં છે એટલે sin ઇન્વર્સ 15 તેરી 45 માઇનસ 8 ચોકુ 32 છેદમાં 17 5 85 એટલે sin ઇન્વર્સ 45 માંથી 32 જાય તો 5 માંથી 2 જાય તો 3 ને 13 છેદમાં 85, બરાબર? જોઈએ તો આવું તો ક્યાંય આપણને મળતું નથી. એનો મતલબ કે આપણે એક કાટકોણ ત્રિકોણ તો બનાવવું પડશે જ, બરાબર? સામેની બાજુ 13 કર્ણ 85 આ કેટલો હશે? તો આમાંથી જોઈએ આપણે તો આમાં કર્ણ 85 છે એટલે 84 આમાં છે ને, આ 84 થશે. થોડોક અંદાજ લગાવે, આ છે 84, પણ આને જવાબને જોઈને અંદાજ મળી જાય કે કઈ સંખ્યા હશે, બરાબર? 85 નો વર્ગ માઇનસ 84 નો વર્ગ કરો એટલે એકવાર વત્તા ને એકવાર ઓછાના અવયવ કરો તો 85 માં 84 જાય એટલે 1 અને 85 ને 84 169 જેનું વર્ગમૂળ 13 એટલે આ મળી જાય છે. એટલે હવે આમાંથી તમે જુઓ તો આપણે કયું મળે? cos ઇન્વર્સ જોઈતું હોય તો 84/85 આમાં છે ક્યાંય? અહીંયા છે. તો cos ઇન્વર્સ આપણે લઈએ આમાંથી. cos ઇન્વર્સ પાસેની બાજુ 84/85 અને આ આપણો જવાબ સી બની જશે. ચાલો મિત્રો જોઈએ 17મો દાખલો ત્રિકોણમિતિનો છે. tan સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર, આ તો આપણે સ્પષ્ટ દેખાય છે ખોટી રીતે, એટલે આ સરવાળો તો π/2 થઈ જાય અને cos π/2 એટલે 0, 0 નો વર્ગ 0 એટલે આ પદ તો નીકળી જ ગયું, બરાબર? આ તો સીધું 0 થઈ ગયું. આટલાની જ ગણતરી કરવાની છે. હવે tan સ્ક્વેર થીટાનું સૂત્ર આપણને ખબર છે, sec સ્ક્વેર થીટા -1 આને જો થીટા કહીએ તો આમાંથી આપણે શું મળશે? sec સ્ક્વેર sec ઇન્વર્સ 3 -1 આ થીટા sec સ્ક્વેર થીટા -1 અને cosec સ્ક્વેર થીટા એટલે થાય 1 પ્લસ cot સ્ક્વેર થીટા, તો 1 પ્લસ cot સ્ક્વેર cot ઇન્વર્સ 2, બરાબર? એટલે આમાં હવે આ વર્ગને છે કૌંસની ઉપર લઈ લે, sec ઓફ sec ઇન્વર્સ 3 ના કૌંસ ઉપર વર્ગ, તો આને કેન્સલ થાય તો 3 નો વર્ગ એટલે 9, આ 1 અને 1 કેન્સલ થયા અને એ જ રીતે અહીંયા વર્ગ લઈ લો કૌંસમાં તો આ બે તદે વિધેય થઈ જાય એટલે 2 નો વર્ગ 4 અને 9 ને 4 13. તો બહુ આસાનીથી આપણને જવાબ મળી ગયો D 13. ઓકે, ચાલો મિત્રો 18મો દાખલો શ્રેણિકનો છે, બિલકુલ સહેલો છે. a² = i આપણને આપ્યું છે, બરાબર? તો આમાંથી કયું સાચું? a² એટલે a ગુણ્યા a થાય, તો a ગુણ્યા a = i. અહીંયા a ની કિંમત મૂકીએ આપણે, a b c નેગેટિવ a b c નેગેટિવ ઇક્વલ ટુ i એટલે 1 0 0 1. ચાલો પહેલો એક ઘટક મેળવીએ, પહેલી હાર એને કોરસ્પોન્ડિંગ સ્તંભ, તો a² પ્લસ bc ઇક્વલ ટુ 1 અને આની એક બાજુ લઈ જવાની કોશિશ કરીએ આપણે. પહેલા 1 છે તો 1 માઇનસ a² માઇનસ bc ઇક્વલ ટુ 0. જુઓ તો આમ ક્યાંય દેખાય છે? આમાં 1 માઇનસ a² માઇનસ bc d માં દેખાય છે. બસ આવી ગયો આપણો જવાબ. બાકીને ચેક કરવાની કોઈ જરૂર નથી,
કારણ કે આ ગુણાકારમાં અનુરૂપ ઘટકો સરખા થવા જ જોઈએ, તો જ એને સમતા કહેવાય, બે શ્રેણિકોની સમાનતા. બસ આટલું એક ગણો, બાકીની સમાનતાને કારણે બધું સાચું જ છે. ચાલો મિત્રો જોઈએ 19મો દાખલો. જો શ્રેણિક A માટે I થાય તેવો ચોરસ શ્રેણિક હોય તો આ એક્સપ્રેશનનું સાદુરૂપ કેટલું થાય આ ચારમાંથી? બરાબર. દાખલો બે રીતે કરી શકાય. એક તો તમે સીધા એના સાદુરૂપ આપી દો, ઘનને છૂટા પાડો. તો આ ઘનને આપણે છૂટા પાડીએ તો શું બને? a³ - 3a² I plus 3ai² minus I³ અને આને છૂટું પાડીએ આપણે તો પ્લસ a³ plus 3a² I plus 3ai² plus I³ minus 7 આટલું થશે. બરાબર. હવે I ની ગમે તેટલી ઘાત હોય તો I જ કહેવાય, પણ અહીંયા નેગેટિવ I³ ને આ પોઝિટિવ I³ એટલે આ બે કેન્સલ થઈ જશે. બરાબર. એ રીતે આ બે કેન્સલ થઈ જશે. a³ અને a³ એટલે આ થશે 2a³. બરાબર. આ બે કેન્સલ થયા. આ થશે 3 ને 3 6 ai² એટલે I અને ai એટલે a એટલે આ થશે 6a. આ બે કેન્સલ થઈ ગયા -7 આટલું થયું. ઇક્વલ ટુ 2a³ ને લખીએ a² into a અને 6a - 7 ને લખીએ -a. a² એટલે I છે એટલે અહીંયા લખીએ આપણે I 2ia - a. I એટલે a તો 2a - a અને 2a - a એટલે a. તો આપણો જવાબ આવશે B. ઓકે. બીજી રીતે ગણવું હોય તમારો દાખલો તો ઘનના અવયવો પાડો એ રીતે કરો. અવયવ માનો કે ઘનના અવયવ આપણે શું કહીએ? x³ plus y³. આને શું કહીએ? x plus y x² minus xy પ્લસ હોય તો માઇનસ અને y². આ અવયવ પાડ્યા એ રીતે આ બેના અવયવ પાડીને આ જ ક્રમમાં સાદુરૂપ આપો તો પણ જવાબ એ જ આવશે. ચાલો મિત્રો જોઈએ 20મો પ્રશ્ન. શ્રેણિક A આપણને આપ્યો છે અને આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આ છે એટલે આ વ્યસ્ત છે ને આપણે કહીએ A ઇન્વર્સ આ છે. ઓકે. હવે A અને A ઇન્વર્સ નો ગુણાકાર I થાય આપણને ખબર છે. A ઇન્વર્સ equal to I અથવા તો A ઇન્વર્સ પહેલા લખો ને A પછી લખો તો પણ ચાલે. હવે આ બેને બાજુ બાજુમાં આપણે લખીએ અહીંયા આગળ. ઓકે. 0 1 3 1 2 1 2 3 1 પછી આ 1 આ બતાવી હું આગળ લખી દઉં છું અને પછી અહીંયા લખીએ આપણે 1 -8 x -1 6 -3 1 -2 1 અને equal to I એટલે 1 0 0 0 1 0 0 0 1. ઓકે. હવે આ બંનેનો ગુણાકાર આના જેટલો છે એટલે આપણે બધા ઘટકો ચેક કરવાની જરૂર નથી. પહેલી r અને પહેલો સ્તંભ લઈ તો x આવી જાય અને એ બેયનો ગુણાકાર કરીએ એટલે પહેલો ઘટક થાય ને પહેલો ઘટક 1 થઈ જાય અને આ બાજુ 1 આપતો છે. બરાબર. તો આપણે લખીએ આ 1 આને પણ ગુણાય એટલે 1/2 into આપણે કે પહેલી r અને પહેલો સ્તંભ 0 × 1 એટલે 0 1 × -8 અને 2 × 2 એટલે 2 × x એટલે 2x. બરાબર. અને આના બરાબર થયું 1. હવે આનું સાદુરૂપ આપીએ એટલે આમાંથી બે કોમન કાઢીને ઉડાવી દઈએ આપણે તો -4 plus x equal to 1 અને -4 આ બાજુ લઈ લઈએ તો x equal to 5. આ આપણો જવાબ થઈ ગયો અને એ જવાબ કેમાં છે તો કે C માં. ચાલો મિત્રો જોઈએ 21મો દાખલો. જો વિધેય ft નિશ્ચાયક સ્વરૂપમાં આપ્યું છે તો લિમિટ ટેસ્ટિંગ t ટેન્ડ્સ ટુ 0 ft z/t² બરાબર ખાલી જગ્યા અને આ ચાર ઓપ્શન આપણને આપ્યા છે. ઓકે. તો સૌથી પહેલા આનું આપણે બને એટલું સાદુરૂપ આપવાની કોશિશ કરીએ અને આને હું લખું આ રીતે કે પહેલી r ને એક વડે ગુણી અને બીજી r માં બાદ કરું એટલે પહેલી r એમ લખી દો cos t t1. અહીંયા લખું 2 tan t minus cos t minus t એટલે 0. આ થોડુંક આ બાજુ લખીએ આપણે અને 2t minus 1. બરાબર. અને 2 tan t આ જે બીજી r છે એને -1 વડે ગુણી નીચે ઉમેરું તો -tan t અને -t અહીં આવ્યું એટલે 0. આ -t અહીં એટલે -t. બરાબર. આટલું થયું. હવે તમે જુઓ અહીં બે 0 થઈ ગયા એટલે આ t થી હું સાદુરૂપ આપું
તો પ્લસ માઇનસ પ્લસ એટલે માઇનસ આવશે એટલે માઇનસ ટી. પછી આની હાર અને સ્તંભ મારે દૂર કરી દે એટલે આ બંનેનો ગુણાકાર તો માઇનસ ટી આની સાથે ગુણાય તો માઇનસ ટી અને કૌંસમાં છે 2 tan t માઇનસ કોસ ટી. ઓકે, આનો આ બેનો ગુણાકાર માઇનસ tan t આની સાથે ગુણાય એટલે માઇનસ માઇનસ પ્લસ tan t 2t માઇનસ 1 આટલું થઈ ગયું. અને આના બરાબર માઇનસ ટી, હવે માઇનસ ટી અંદર જવા દે તો માઇનસ 2t tan t માઇનસ માઇનસ પ્લસ ટી કોસ ટી અને 2t આની સાથે ગુણીએ તો પ્લસ 2t ઇન્ટુ tan t માઇનસ tan t. અને હવે આ માઇનસ ટી અંદર જવા દઈએ આપણે તો માઇનસ માઇનસ પ્લસ 2t સ્ક્વેર tan t. જો અહીંયા એક કામ કરીએ માઇનસ 2t tan t અને આ 2t tan t બે તો કેન્સલ થઈ ગયા. આ બે પદ કેન્સલ થઈ ગયા એટલે હવે આ માઇનસ ટી જે છે અને આની સાથે ગુણી દઈએ તો માઇનસ ટી સ્ક્વેર કોસ ટી અને માઇનસ ટી આની સાથે ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ ટી tan t. બરાબર, આ થયું આપણું ft અને આપણે જોઈએ છે ft ડિવાઇડ બાય ટી સ્ક્વેર એટલે ft ડિવાઇડ બાય ટી સ્ક્વેર લઉં તો આને ડિવાઇડ બાય ટી સ્ક્વેર થાય એટલે આ કેટલું થયું તો ટી સ્ક્વેર આની નીચે આવે તો માઇનસ કોસ ટી પ્લસ એક ટી કેન્સલ થાય tan t ડિવાઇડ બાય ટી. અને હવે આપણે લિમિટ લઈએ લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ft ડિવાઇડ બાય ટી સ્ક્વેર તો આની લિમિટ લઈએ t ટેન્ડ્સ ટુ 0 t અહીં મૂકું cos 0 1 એટલે નેગેટિવ 1 અને tan t ડિવાઇડ બાય t એટલે a 1 એટલે નેગેટિવ 1 પ્લસ 1 એટલે 0 અને તો આપણને જવાબ મળશે ડી. ઓકે, ચાલો મિત્રો 22મો દાખલાની અંદર આપણને આપ્યું છે xy બિલોંગ્સ ટુ r માટે આ નિશ્ચાયકની કિંમત 2y 6 છે. દેખાવમાં દાખલો ડરામણો છે પણ બિલકુલ સહેલો દાખલો છે. જો શું કરવાનું આ બીજા સ્તંભને માઈનસ વડે ગુણી અને આમાં ઉમેરી દઈએ આપણે. બરાબર, તો બીજા સ્તંભને -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ આમાં તો આના પહેલા પદનો વર્ગ વત્તા આના બીજા પદનો વર્ગ અને વચ્ચે માઈનસ છે એટલે આના પદનો વર્ગ ને આના પદનો વર્ગ કેન્સલ થયા. આનું મધ્યમ પદ થાય 2 અને આનું મધ્યમ પદ થાય 2 નેગેટિવ 2 પણ આપણે બાદ કરીએ એટલે નેગેટિવ 2 છે એ પોઝિટિવ થાય એટલે 2 ને 2 4 થયા 4. એ રીતે આમાં આવે તો 4 આમાં આવે તો 4 આ પદ એમનેમ આ 1 1 1 અને આમાંથી 4 કોમન કાઢી લીધા નિશ્ચય થઈ ગયો 0 અને ઇક્વલ ટુ આપણને આપ્યું છે 2y = 6 તો y ની કિંમત આમાંથી બની -3. પતી ગયો દાખલો બી આપણો જવાબ. ઓકે, ચાલો મિત્રો 23મો દાખલો આપ્યો છે આપણને ત્રિકોણ ABC માટે આ નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય. હવે ત્રિકોણ ABC માટે આપણને આપ્યું એટલે a + b + c = π થાય આપણને ખબર છે. બરાબર, તો આ b - c છે એની જગ્યાએ શું લખાય તો કે π - a અને આ a + c છે એની જગ્યાએ શું લખાય તો કે π - b. બરાબર, હવે અહીંયા પરિવર્તન કરીએ આપણે તો sin π - એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન છે અને π થી પરિવર્તન વિધેય બદલાતું નથી એટલે આ આખું પદ શું બન્યું આ આખું પદ એ બન્યું sin a. ઓકે, અને આ π માઈનસ બીજા ચરણમાં tan છે એ કેવું છે તો કે ઋણ છે. બરાબર, એટલે π થી પરિવર્તન વિધેય નો બદલાય એટલે આ આખું પદ બની ગયું નેગેટિવ tan a. અને હવે આખો જે નિશ્ચય છે એનું અવલોકન તમે કરો. જો અગ્ર વિકર્ણ 0 0 છે. બરાબર, આ sin a છે આ માઈનસ sin a છે, આ tan b છે આ માઈનસ tan b છે, આ cos c છે આ માઈનસ cos c છે. મતલબ કે આ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક વિસંમિત શ્રેણિક છે અને વિસંમિત શ્રેણિકનો નિશ્ચય હંમેશા શૂન્ય હોય. વિસંમિત શ્રેણિકનો નિશ્ચય હંમેશા શૂન્ય હોય. આપણો જવાબ આપણે ખબર પડી ગયો. ચાલો મિત્રો 24મો દાખલો સાતત્ય અને વિકલનીયતામાં સાતત્યનો છે. f આલ્ફા વિધેય આપ્યું છે આલ્ફાના ટર્મ્સમાં છે. આલ્ફા 0 ન હોય તો આ વિધેય, 0 હોય તો k અને 0 આગળ સતત છે. બરાબર, તો આલ્ફા 0 આગળ સતત છે એટલે આવું લખાય લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 f આલ્ફા = f0 ઇમ્પ્લાય ધેટ લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 f આલ્ફા ક્યારે તો કે આલ્ફા 0 નો હોય ત્યારે. તો આ કિંમત લઈએ આપણે 1 - cos આલ્ફા એનું ડાયરેક્ટ સૂત્ર મૂકીએ કેટલું થશે
2 sin સ્ક્વેર 6 આલ્ફાનો અડધું 3 આલ્ફા ડિવાઈડ બાય, હવે આ જો 3 આલ્ફા છે ને તો અહીંયા નીચે મારે 3 આલ્ફાનો વર્ગ એટલે 9 આલ્ફા સ્ક્વેર જોઈએ, બરાબર. તો આમાંથી મને મળશે ને 4 હું છૂટો પાડતો અહીંયા, અને f0 કેટલું છે તો કે k છે. હવે આ આખાનો વર્ગ લઈ લો તો આ લિમિટ 1 થાય ને આ 2 2 કેન્સલ થઈ જાય, તો k ઇક્વલ ટુ કેટલું મળ્યું 1/2, બરાબર. તો બી આપણો જવાબ મળી જાય. ચાલો મિત્રો જોઈએ 25મો દાખલો. રકમ જોતા થોડું અઘરું લાગે, શું કરવું જોઈએ, પણ થોડીક સમય આપણે આપવો પડે, થોડોક સમય અહીંયા વિચારવું પડશે શું કરીએ. તો જો અહીંયા y ની કિંમત આપી છે sin ઇન્વર્સ 2x + 1, તો આને આપણે છૂટું પાડી દઈએ 2x, અને આ જે ઘાત છે એને છૂટી પાડી દઉં તો 2 લખાય. આને શું લખાય તો કે 2x નો વર્ગ લખાય, બરાબર. હવે 2x ની જગ્યાએ હું કંઈક ધારી લઉં, ધારો કે હું કેટલું ધારું tan થીટા, 2x ની જગ્યાએ હું tan થીટા ધારી લઉં, તો આ પરિણામ શું બનશે sin ઇન્વર્સ 2x એટલે tan થીટા અને આ 2 એટલે આ થયું 2 tan થીટા ડિવાઈડ બાય 1 પ્લસ અહીંયા મૂકું tan તો tan સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટા, અને આ કેટલું થયું sin 2 થીટા, sin 2 થીટામાં sin ઇન્વર્સ જયા એટલે આ થયું 2 થીટા, થીટાની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ તો tan ઇન્વર્સ 2x આ થયું, બરાબર. હવે આપણે વિકલન લઈએ તો dy by dx = 2 tan ઇન્વર્સ x નું શું થશે 1 + 2x નો વર્ગ, અને 2x નું પાછું વિકલન કરીએ તો 2x * log 2, અને આ આપણને કંઈક આપ્યું છે અહીંયા, કેટલું આપ્યું છે તો કે 2x + 1 log 2 ડિવાઈડ બાય fx. તો હવે જુઓ બે બાજુથી કેન્સલ કરો કેટલું થાય તો કે log 2 ને log 2 કેન્સલ થઈ ગયા, આ 2x + 1 થઈ ગયા એટલે અંશ કેન્સલ થઈ ગયો, અને છેદ બરાબર આ લઈએ તો fx આપણે કેટલું મળ્યું તો કે 1 + 2x નો વર્ગ એટલે એને 4x આવું પણ કહેવાય, અને આપણે જોઈએ છે f0 તો આમાં મૂકી દઈએ આપણે f0 તો 1 + 4 એટલે 1 + 1 એટલે 2, તો આપણે મળી ગયો આપણો જવાબ B2. ચાલો મિત્રો 26મા દાખલાની અંદર આપણે આપ્યું છે વિધેય fx = x + 1/x, x ની કિંમત છે સંવૃત અંતરાલ 1 2, અને આના માટે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરી c ની કિંમત શોધવાની છે, બરાબર. તો મધ્યકમાન પ્રમેય કઈ રીતે વાપરવાનો આપણને ખબર છે. આનું વિકલન કરીએ f' કેટલું થશે આ તો કે 1 x નું 1 માઈનસ 1/x નું માઈનસ 1/x², ઓકે. હવે મધ્યકમાન પ્રમેય લઈએ આપણે f' = f2 - f1 છેદમાં 2 - 1, અને f' માં અહીંયા c ની કિંમત મૂકું તો 1 - 1/c² = f2 અહીંયા 2 મૂકું 2 + 1/2 2 + 1/2 માઈનસ અહીંયા 1 અને અહીંયા 1 તો 1 + 1, બરાબર, છેદમાં 2 ઓછા 1 એટલે 1, તો આ શું બનશે તો 1 ને 1 2 2 ને 2 કેન્સલ થઈ ગયા એટલે 1/2 નીચે આવ્યા 1/2 1 - 1/c². હવે આને આ બાજુ લઈએ તો આમાંથી થશે 1/c² = 1, આને આ બાજુ એટલે 1/2, this implies c² = 2, અને this implies c ની કિંમત આપણે આમાં જોઈએ ધન જોઈએ છે એટલે c = √2, ઓકે. તો આમાં ક્યાં આવશે c = √2. ચાલો મિત્રો જોઈએ 27મો પ્રશ્ન. નીચે આપેલા અંતરાલો પૈકી 4 અંતરાલ આપ્યા છે a b c d માં, કયા અંતરાલમાં આપેલું આ વિધેય વધતું વિધેય છે. હવે આપને ખબર છે વધતું વિધેય ક્યારે થાય તો કે એનું પ્રથમ વિકલિત dy by dx ધન હોય ત્યારે. તો આમાંથી dy by dx મેળવીએ, dy by dx = અહીંયા પકડો છોડોનો નિયમ વાપરીએ ગુણાકારમાં તો 2x e⁻ x પ્લસ x² નું વિકલન આ એમનું x² એમનું, અને આનું વિકલન e⁻x ને -x નું વિકલન -1, અને આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે, ઓકે. હવે જુઓ આમાંથી e⁻x આ ધન સંખ્યા છે, બરાબર, એને કોમન કાઢીને આપણે દૂર કરીએ તો અહીંયા આવશે 2x - x² ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, ઓકે. અને આને પદ ઉલટાવી દઈએ તો માઈનસ વડે ગુણીએ આપણે અને x કોમન કાઢીએ તો ax
x માઇનસ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો x માઇનસ 0 અહીંયા લખું તો આ રીતે લખાય x માઇનસ 0 x માઇનસ 2 લેસ ધેન ઇક્વલ ટુ 0. તો આનો મતલબ શું થયો x બિલોંગ્સ ટુ 0 ટુ ઇન્ફિનિટી. પણ અહીંયા આપણે વધતું કીધું ને અમે ચુસ્ત વધતું લઈ લીધું છે અહીંયા વધતું જોઈએ છે એટલે અહીંયા ઇક્વાલિટી સાઇન નહીં આવે એટલે x બિલોંગ્સ ટુ 0 ટુ 2. તો આટલા અંતરાલની અંદર f વધતું વિધેય થશે એટલે આપણો જવાબ આવશે C. ચાલો મિત્રો 28મો દાખલો ખૂબ જ સહેલો દેખાય છે. જ્યારે ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકનું ઘનફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર જોઈએ છે. બરાબર. તો ગોલકના ઘનફળનું સૂત્ર કયું છે તો કે 4/3 પાઈ r ક્યુબ. ઘનફળ છે ને ક્યુબ. અને ત્રિજ્યાને સાપેક્ષ ફેરફાર જોઈએ છે એટલે ત્રિજ્યાને સાપેક્ષ વિકલન કરીએ dv/dr ઇક્વલ ટુ 4/3 3 આગળ આવશે 3 પાઈ r સ્ક્વેર 3 3 કેન્સલ થયા. અને ત્રિજ્યા કેટલી હોય ત્યારે ફેરફાર જોઈએ છે કે ત્રિજ્યા 2 જોઈએ છે. તો dv/dr r ઇક્વલ ટુ 2 બરાબર 3 ને 3 ગયા 4 પાઈ 2 નો વર્ગ 2 નો 4 ચોકે ચોકે 16 એટલે થશે 16 પાઈ. તો આટલો ફેરફાર આપણે મળશે. બી માં જવાબ છે આપણો. ઓકે. ચાલો મિત્રો 29મો પ્રશ્ન આપને આપ્યો છે વક્ર x e θ cos θ y e θ sin θ. એટલે પ્રચલ વક્ર છે. પ્રચલ સમીકરણો છે વક્રના. θ π/4 આગળ એક ચોક્કસ પ્રકારનો સ્પર્શક છે. એ સ્પર્શકનો x અક્ષ સાથેના ખૂણાનું માપ જોઈએ છે. હવે કોઈ પણ સ્પર્શકના x અક્ષ સાથે ખૂણાનું માપ આપણને એનો ઢાળ લઈએ તો tan θ એનો ઢાળ થાય અને tan θ માં જે θ છે એ x અક્ષ સાથેનો ખૂણો બનશે. બરાબર. તો આનું આપણે વિકલન લઈએ અને θ π/4 માટે લઈએ તો dy/dx ઇક્વલ ટુ dy/dθ /dx/dθ. અને dy/dθ એટલે આનું વિકલન કરીએ અહીંયા ગુણાકારનો નિયમ વાપરીએ e⁻ sin θ નું cos θ પ્લસ e⁻ નું તેનું તેજ ઇન્ટુ sin θ છેદમાં બરાબર આનું વિકલન કરીએ e⁻ નામ રહેવા દઈએ તો cos θ નું થશે માઈનસ sin θ પ્લસ cos θ એમ નામ રહેવા દઈએ તો e⁻ એમ નામ રહેશે તો cos θ. ઓકે. હવે e⁻ શૂન્યતર સંખ્યા છે એટલે કોમન નીકળીને કેન્સલ કરી દઈએ તો આ થશે cos θ પ્લસ sin θ છેદમાં આ cos θ માઈનસ sin θ. બરાબર. અને આ થઈ આપણું dy/dx મતલબ કે આ ઢાળ છે થીટાની કોઈ પણ કિંમત માટે. હવે θ π/4 હોય ત્યારે સ્પર્શકનો ઢાળ કેટલો થાય છે. ઓકે. θ π/4 તો અહીં π/4 મૂકીએ આપણે તો cos π/4 1/√2 પ્લસ 1/√2 છેદમાં 1/√2 માઈનસ 1/√2 તો જુઓ છેદમાં 0 થઈ ગયું. બરાબર. અને આને 2 છેદમાં √2 એટલે છેદમાં 0 થઈ ગયું ને એટલે આ શું થયું ઇન્ફિનિટી. અને θ π/4 ઇન્ફિનિટી થયું મતલબ કે ઢાળ વ્યાખ્યાયિત નથી. ઢાળ વ્યાખ્યાયિત નથી એનો મતલબ શું થયો સ્પર્શક x અક્ષને લંબ છે. બરાબર. શિરોલંબ સ્પર્શક છે અને this implies that સ્પર્શક x અક્ષને લંબ છે અને x અક્ષને લંબ છે તેથી ખૂણો કેટલો થયો x અક્ષ સાથે ખૂણો કેટલો થશે π/2 બનશે. ઓકે. અને આપણને જવાબ છે C આપણો π/2. ચાલો મિત્રો જોઈએ 30મો દાખલો. આપણે આપ્યું છે વિધેય fx બરાબર x log x અને આની ન્યૂનતમ કિંમત જોઈએ છે. એટલે મહત્તમ ન્યૂનતમનો દાખલો છે. મહત્તમ ન્યૂનતમ માટે ફર્સ્ટ ડેરિવેટિવ 0 એટલે આમાંથી ફર્સ્ટ ડેરિવેટિવ આપણે f'(x) = 0 લઈએ તો આમાંથી આનું વિકલન શું થયું પકડો છોડો વાપરીએ x * 1/x + log x = 0. ઓકે. x આનું વિકલન થયું x ને પકડી રાખ્યું આનું વિકલન આને પકડી રાખ્યું આનું વિકલન x ઉડી ગયા 1 આ બાજુ ગયું તો log x = -1 અને આનો આધાર e છે અને x ને સૂત્રનો કરતા બનાવીએ તો e⁻⁻1 એટલે 1/e. હવે આ જે મૂલ્ય છે એ ન્યૂનતમ છે એ આપણે ચેક કરવું પડે એટલે ડબલ ડેરિવેટિવ આપણે કેવું મળવું જોઈએ ધન મળવું જોઈએ. તો f'(x) આપણને કેટલું થશે આમાંથી આ x કેન્સલ થઈ જશે એટલે 1 છે 1 નું વિકલન 0 + 1/x બરાબર
આ log x નું 1/x અને અહીંયા 1/e આપણે મૂકી દઈએ તો f ડબલ ડેશ 1/e ઇક્વલ ટુ 1/e છેદનો છેદ ઉપર e અને આ મૂલ્ય ધન છે એટલે આ મળતું મૂલ્ય ન્યૂનતમ છે. તેથી x ઇક્વલ ટુ 1/e માટે ન્યૂનતમ f 1/e કેટલું થશે? અહીંયા મૂકો x ની જગ્યાએ 1/e log x ની જગ્યાએ 1/e બરાબર. હવે આનું શું થશે? 1/e અહીંયા લઈએ log 1 minus log e. log 1 એટલે 0 log e એટલે 1 તો 1/e 0 minus 1 એટલે નેગેટિવ 1/e. તો ન્યૂનતમ મૂલ્ય આપણું કેટલું આવ્યું? નેગેટિવ 1/e. ખાસ ધ્યાન રાખવાનું, ઘણી વખત અહીંયા ભૂલ થઈ જાય આ જવાબ આપીને. બરાબર. સાચો જવાબ આપણો કયો આવશે? એ આવશે. ચાલો મિત્રો જોઈએ 31મો દાખલો ઇન્ટિગ્રેશનનો છે. અને અત્યાર સુધી મિત્રો તમે જોયું બધા જ દાખલા એકદમ સહેલા છે, એકાદ બે ને બાદ કરતા. એકદમ એટલે એકદમ સહેલા દાખલા કહી શકાય એવા છે. એ જ રીતે અહીંયા આ દાખલો પણ એટલો જ સહેલો છે. જુઓ એ શું આપ્યું છે? અંશમાં x⁴ પ્લસ x² માંથી x² કોમન કાઢીને આને બેના છેદમાં મૂકી દઈએ તો આ પરિણામ શું બનશે? જુઓ આમાંથી x² કોમન કાઢી નાખો અને આ એની નીચે મૂકું તો x² + 1 કેન્સલ થઈ જાય પ્લસ 1/x² + 1 આટલું થયું આ dx અને જમણી બાજુ તો આપણે આપી છે બરાબર. અહીંયા x² નું વિકલન શું થાય? x³/3 આ કેટલું થાય? તો કે tan ઇન્વર્સ x. અને હવે બે બાજુ તમે સરખાવો, આપણને આપ્યું છે આ બાજુ આપણને આપી છે એની યાર સરખાવો તો fx આપણે કેટલું મળ્યું? તો tan ઇન્વર્સ x કારણ કે x/3 x³/3 પ્લસ fx પ્લસ c. અહીંયા સંકલન કરીએ એટલે પ્લસ c તો આવવાનું જ છે એટલે fx આટલું મળ્યું. હવે x ની જગ્યાએ 1 મૂકીએ આપણે તો f1 = tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 એટલે π/4. તો ઓબ્વિયસલી આપણે 2 કે 3 સ્ટેપની અંદર જવાબ મળી જાય. ચાલો મિત્રો 32મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશનનો છે આપણને અહીંયા આપ્યો છે પણ એક આપણને ખબર છે ઇન્ટિગ્રલમાં e⁻x આવતું હોય અને એની સાથે કંઈ ગુણાયેલું હોય તો એને રિલેટેડ એક સૂત્ર છે અને આવું સૂત્ર છે ઇન્ટિગ્રલ fx + f'(x) e⁻x dx. આવું હોય એટલે કે fx નું વિકલન બાજુમાં સરવાળામાં હોય અને કૌંસની બહાર e⁻x હોય તો આ વિકલન e⁻x fx થાય પ્લસ c. બરાબર. આવું થાય છે. તો કેમ આને એ પ્રમાણે ગોઠવી શકાશે? થોડું વિચારીએ આપણે. x + 101 છે, આમાં 1 ઉમેરીને 1 બાદ કરી દઈએ તો એ શું બનશે? x + 101 - 1 ડિવાઈડ બાય x + 101 એનો સ્ક્વેર e⁻x dx. હવે આ જે છે એને આની નીચે અને 1 ની નીચે મૂકી દઈએ તો શું બનશે? આની નીચે મૂકો તો એક અવયવ ઉડી ગયો તો x + 101 પછી પ્લસ અને આને હું લખું -1/x + 101 નો વર્ગ અને અહીંયા લખું e⁻x dx. તો જુઓ આ જે આખું છે ને એને t સમજી લો તો આ t² થયું 1/t નું વિકલન થાય -1/t². તો આનું વિકલન અહીં બાજુમાં છે એટલે આ પ્રમાણે ગોઠવાઈ ગયું એટલે આ શું બનશે? આ fx થયું આ f'(x) એટલે e⁻x છેદમાં x + 101 બરાબર. તો આવું ક્યાં મળશે આપણને? જુઓ e⁻x 1/101 1/x + 101 અહીંયા છે આ e⁻x ને બાજુમાં લઈ લો અહીંયા. તો જવાબ શોધવામાં કાળજી રાખવાની. આપણો જવાબ કયો આવશે? c. ચાલો મિત્રો જોઈએ 33મો દાખલો. દેખાવમાં થોડોક અઘરો લાગશે બરાબર પણ થોડુંક આપણે વિચારીએ તો કદાચ સહેલો બની જશે. ઇન્ટિગ્રલ √cot x / cos x * sin x dx બરાબર ખાલી જગ્યા અને આમાંથી કોઈક જવાબ છે. ઓકે તો જો આપણે ઇન્ટિગ્રલ લખ્યા √cot x છે એને હું લખું છું 1/√tan x અને આ જે cos x છેદમાં sin x છે આને cos x વડે ભાગી નાખું તો અહીં cos² થઈ જાય એની cos² ઉપર દાયરો થાય એટલે ત્યાં થશે sec² x છેદમાં sin x છેદમાં cos x એટલે આ થશે tan x બરાબર આ dx. ચાલો તો આટલું થયું. હવે આ બે ઘાતનો સરવાળો કરી આની 1 ઘાત અને આની અડધી ઘાત એટલે કુલ કેટલી ઘાત થઈ? 1/2 એટલે 3/2 ઘાત એને ઉપર લઈ જઈએ તો આ શું બનશે? tan x ની -3/2 પાવર sec² x dx. ઓકે હવે જુઓ અહીંયા આધાર tan x નું વિકલન બાજુમાં sec² x છે
તો આધારની ઉપર જેટલી ઘાત હોય એમાં એક ઘાતનો વધારો છેદમાં વધી ગયેલી ઘાત, તો 10x ની એક ઘાત વધારો આમાં, તો 2 એકા 2 માઇનસ -1/2 ઘાત છેદમાં -1/2, તો છેદનો છેદ ઉપર લઈ લઈએ આપણે, તો શું બનશે માઇનસ છેદનો છેદ ઉપર 2, અને આ 10x ની માઇનસ ઘાત છે એને ઉલટાવી દઉં તો cot x થઈ જાય, એટલે √cot x થશે. ઓકે, તો -2 √cot x ક્યાં છે આપણો જવાબ આમાં સી ઉપર. ઓકે, ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 34. અહીંયા -π/2 થી π/2 માં નિયત સંકલિત આપણે આપ્યો છે, ફાઇનાઇટ ઇન્ટિગ્રલ છે, અને આ ઇન્ટિગ્રલની કિંમત કેટલી થાય જ્યારે અધર સીમા અને ઉર્ધ્વ સીમાનું મધ્યબિંદુ 0 હોય ત્યારે આપણે વિધેય યુગ્મ છે કે અયુગ્મ આપણે ચકાસવું જોઈએ, અને જો વિધેય અયુગ્મ હોય તો એનો સંકલ્ય 0 થાય. આ વિધેય અયુગ્મ છે એટલે જવાબ 0 આવશે. વાત પતી ગઈ, કંઈ ગણવાની જરૂર નથી. કઈ રીતે ખબર પડે તો કે fx, આને આપણે fx ધારી લઈએ, x ની જગ્યાએ નેગેટિવ x મૂકી દઈએ, તો આને આપણે કહીએ fx = log 2019 - x છેદમાં 2019 + x. ઓકે, હવે આપણે આમાં લઈએ x ની જગ્યાએ -x, તો f of -x = log 2019, અહીંયા માઈનસ મૂકું એટલે -+ x છેદમાં 2019 - x. બરાબર. હવે જો આના પદ ઉલટાવું ને તો આ નેગેટિવ થઈ જાય, અથવા તો આમાં તમે લખો log અંશ -log છેદ અને માઈનસ કોમન કાઢી લો, એ રીતે કરો તો પણ ચાલે. એટલે આ શું બનશે -log 2019 - x છેદમાં 2019 + x. એટલે આ શું બની ગયું fx. તો જુઓ માઈનસ ચિહ્ન બહાર નીકળ્યું, મતલબ કે આ વિધેય કેવું થયું અયુગ્મ વિધેય, અને અયુગ્મ વિધેય હોય સંકલ્યમાં તો એનો ઇન્ટિગ્રલ 0 થાય, એટલે આપણો જવાબ થયો એ. ઓકે, ચાલો મિત્રો જુઓ એક્ઝામ્પલ નંબર 35 માં પણ નિયત સંકલિત છે 4 થી 9 માં અંતરાલમાં √x છેદમાં 30 - x ની 3/4 ઘાત અને એના આખા કૌંસ ઉપર વર્ગ dx. આ કેટલું થશે? બરાબર. અહીંયા આગળ આના બરાબર આપણે t ધારી લઈએ, 30 - x ની 3/4 ઘાત બરાબર t આવું ધારી લઈએ, અને પછી બે બાજુ વિકલન કરીએ. આ આદેશ લઉં છું, બરાબર. તો આનું 0 3/4 ઘાત આગળ આવે ax, આમાંથી એક ઘાત ઓછી થાય એટલે 1/2 ઘાત એટલે √x dx = dt, અને આને આ બાજુ લઈએ તો √x dx = -2/3 dt. ઓકે, અને x બરાબર 4 અહીંયા મૂકું, આપણે આદેશ લીધો છે એટલે બદલવી પડશે. તો x બરાબર 4 લઉં અહીંયા, તો 4 એટલે 2 નો વર્ગ થશે, અને 2 ના વર્ગમાં વર્ગ ગયા એટલે 2 ની 3 ઘાત એટલે 8. 30 માંથી 8 ગયા તો 22 થયા, એટલે અહીંયા લખીએ 22. ઓકે, અને પછી 9 લખું તો 9 એટલે 3 નો વર્ગ, તો 2 ગયા તો 3 તેરી 9 તેરી 27. 30 માંથી 27 ગયા એટલે 3, બધી -2/3 આગળ આવી જશે, અને √x dx આપને મળી ગયા અહીંયા. એટલે અહીંયા આવશે છેદમાં આની જગ્યાએ t એટલે 1/t², એટલે t ની -2 ઘાત dt. એટલું થયું. હવે આ માઈનસ છે એટલે હું આ લિમિટ બદલી નાખું, એટલે આ થશે 2/3. આ t ની -2 ઘાત છે એનું મારે કરવું હોય તો શું બનશે, એક ઘાતનો વધારો છેદમાં વધેલી ઘાત, તો આની એક ઘાતનો વધારો t ની -1 ઘાત, t ની -1 ઘાત છેદમાં -1, અને આપણી લિમિટ થશે આ માઈનસ બદલું એટલે આ ઉપર જશે, આ નીચે એટલે 3 અને 22. એટલે આના બરાબર 2/3, અને આ માઈનસ અહીંયા લઈએ આપણે તો 1/t, અને એમાં 3 થી 22 એટલે 2/3, 22 મૂકે તો -1/22 પ્લસ 1/3, અને આનું સાદુરૂપ આપીએ 3 એકા 3 અને 22 એકા 22, એટલે 22 વત્તા છે, 22 માંથી 3 ગયા એટલે 19 છેદમાં 22 ગુણ્યા 3, એટલે 2/3 તો છે જ, અને ઇન્ટુ 22 ગુણ્યા 3, આમાંથી એક બગડો ઉડી જાય તો 19 છેદમાં 11 વધ્યા, 3 તેરી 9 અને 11 નવા 99, તો 19 ના છેદમાં 99 આપણે જવાબ મળે છે. આમાં ક્યાંય યસ ડી માં 19 છેદમાં 99. ઓકે, ચાલો મિત્રો એક્ઝામ્પલ 36 જોઈએ. બરાબર. એ પહેલા એક નાનકડી વાત કરી દઉં તમને
કે મિત્રો અત્યાર સુધીના તમે દાખલા જોયા, બિલકુલ દાખલા સહેલા છે, તમે અનુભવ્યો છે કે આપણે 35 દાખલા પૂરા કર્યા, લગભગ હવે પેપરના અંત તરફ છીએ આપણે. બધા જ દાખલા લગભગ એકાદ બેને બાદ કરતા બધા સહેલા છે. અને મેં આજથી 3-4 દિવસ પહેલા મારા જે વિદ્યાર્થીઓ આ વર્ષે જેને મેં ભણાવ્યા છે એનો ફોન હતો, ત્યારે એની ઉપર મારે ચર્ચા થઈ કે બેટા આ વખતનું પેપર એકદમ સહેલું હશે. મેં માત્ર એક અનુમાન કર્યું હતું, કારણ કે કોરોનાની પરિસ્થિતિ છે અને ઘણા બધા છોકરાઓએ વાંચવાનું છોડી પણ દીધું છે, અને આવી પરિસ્થિતિમાં સારું રિઝલ્ટ લાવવા માટે મને મારું હૃદય એવું કહે છે કે આ વખતે પેપર સહેલું નીકળશે. અને મેં પેપર જોયું અને 1 કલાકની અંદર પેપર સોલ્યુશન કરી અને લગભગ 8 વાગે જ્યારે મારી પાસે પેપર પહોંચ્યું ત્યાર પછીથી કલાક 1.5 કલાક મારે થઈ અને બધું કમ્પ્લીટ કરી અને વોટ્સએપ ગ્રુપની અંદર આનું સોલ્યુશન મેં મૂકી દીધું. તો આટલી સહેલી પરીક્ષા મારી લાઈફની અંદર ગુજકેટમાં મેં પહેલી વખત જોઈ છે. આટલું સહેલું પેપર ક્યારે નહીં, બોર્ડનું પણ પેપર આટલું સહેલું નથી હોતું. તો ખરેખર આના આધારે હજુ એવું કહેવાનું મન થાય કે આગામી સપ્ટેમ્બરના પહેલા વીકમાં જેઈની પરીક્ષા છે અને એ જેઈની પરીક્ષામાં પણ પેપર સહેલા હશે, પણ તેમ છતાં એવા આપણે ફોર્મમાં નહીં આવી જવું જોઈએ કે પેપર સહેલું છે. અને આવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા, તમે જુઓ છો મિત્રો, હું 2 કે 3 સ્ટેપ કરું છું, જવાબ આવી જાય છે. અને આટલું 2 કે 3 સ્ટેપ લાવવા દિમાગની અંદર એના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. બરાબર છે? તો ખૂબ મહેનત કરવી ખૂબ જરૂરી છે. અને કઈ રીતે મહેનત કરવી એના માટે તમારે સતત વિડીયો જોતા રહેવા પડે. ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકના ઘણા બધા વિડીયો કેપી ઇન્સ્ટિટ્યૂટની ચેનલ ઉપર છે, તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. અને જાત જાતના પ્રશ્નો આજ સુધી એક પણ વખત મેં એક પણ સૂત્ર ક્યારેય કોઈ વિદ્યાર્થીને ગોખાયું નથી. તમે જુઓ છો ફટાફટ કામ થાય છે. અને બેઝિક લેવલથી લઈ અને મેથેમેટિક્સ શીખવાનો આપણે આ ચેનલમાં પ્રયત્ન કરીએ છીએ. અને આપણો એક જ હેતુ છે મિત્રો, હજી હું થોડીક વાત તમને કરું છું. એક જ હેતુ છે કે આ પરિસ્થિતિની અંદર ગુજરાતના દરેક બાળકો સુધી આ મેથેમેટિક્સ પહોંચવું જોઈએ. હું રાતને દિવસ મહેનત કરી વિડીયો બનાવીને મૂકું છું, અને જો એ વિડીયો ગુજરાતના દરેક બાળકો સુધી પહોંચે તો તમે પણ જુઓ છો યુટ્યુબ ચેનલ ઉપર હિન્દી અને ઇંગ્લિશના ઢગલાબંધ વિડીયો છે. ઘણા બધા લોકો સારું કામ કરે છે, પણ ગુજરાતીની અંદર કોઈ કામ નથી કરતું. અને ગુજરાતીની અંદર જો આ કામ થતું હોય આવું, તો આપણા બાળકોને ઘણો બધો સહયોગ મળે અને એનો આત્મવિશ્વાસ વધી જાય. તો અપેક્ષા રાખું છું કે આ વિડીયો પૂરો થયા પછી, જોયા પછી તમે લાઈક કરજો અને તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને નોટિફિકેશન તરત જ મળે અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે વિડીયો જોઈ અને અભ્યાસક્રમને રાબેતા મુજબ જાળવી શકાય. તો આટલી અપેક્ષા સાથે ફરીથી પાછા આપણે આવી જઈએ એક્ઝામ્પલ નંબર 36ની અંદર. બિલકુલ સહેલો દાખલો છે. આપણે ખબર છે a થી b ની લિમિટ આપણને આપેલી હોય તો લિમિટનો સરવાળો માંથી ચલને બાદ કરવાનું. તો અહીંયા શું કરશું આપણે, a થી b a plus b minus x of a plus b minus x b. હવે જુઓ, આ લિમિટનો સરવાળો માઇનસ ચલ, લિમિટનો સરવાળો માઇનસ ચલ x ની જગ્યાએ મૂક્યું અને a plus b minus x ની કિંમત તો આપણે આપી છે fx છે, એટલે આ fx છે. બરાબર? એટલે આની જગ્યાએ હું fx મૂકીને કાઉન્સ છૂટા પાડું તો અહીંયા fx છે a plus b સાથે ગુણાય ને a plus b અચળ છે એટલે બહાર આવી જાય. તો a plus b integral a to b fx minus integral a to b x into fx, એ તો આપણી મૂળ રકમ થઈ એટલે એને આપણે i કહી દઈએ. અને આ i તો હતું જ, આ બાજુ આવી ગયું. તો 2i equal to a plus b integral a to b fx, અને 2 આપણે અહીંથી નીચે લઈ દઈએ તો i બરાબર a plus b by 2 a to b fx. શેમાં આવશે? c માં દેખાય છે a plus b by 2, આ 2 નીચે જશે, a to b fx dx. તો c is the right answer. ચાલો મિત્રો 37મો દાખલો જોઈએ. પરવલય y square equal to 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ચાલો, પરવલય આપણને આપ્યો છે અહીંયા આગળ આ રીતે y square equal to 4ax. અહીંયા એની નાભી છે a0. આ નાભિલંબ લઈએ આપણે તો નાભિલંબના યામ આપણે લઈએ અહીંયા આ ab, આ પરવલયનું શીર્ષ o
એનો એક્સિયામ a અને a અહીંયા મૂકીએ તો 4a² નું વર્ગમૂળ કાઢીએ તો 2a અને -2a, બરાબર. આ મળી ગયા. હવે જો આપણે ખબર છે પરવલય તેના અક્ષ પ્રત્યે સમમિત વક્ર છે, એટલે ઉપર જેટલું ક્ષેત્રફળ એટલું નીચે છે, અને આપણે a b અને પરવલય આટલું ક્ષેત્રફળ જોઈએ છે, એટલે આપણે o અહીંયા આ નાભી s OS એ ના ક્ષેત્રફળનું બમણું લઈશું, બરાબર. તો માગેલ ક્ષેત્રફળ ને આપણે નામ આપી દઈએ, શું આપી દઈએ, ડેલ્ટા ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 0 to a અને પછી પરવલયનો y એટલે વર્ગમૂળ કાઢીએ, પહેલા ચલમાં છે એટલે ધન, એટલે 2√a√x dx. ઓકે, તો આ બધું બહાર લઈએ તો 2 દુ 4 4√a બહાર આવી ગયું, અને √x એટલે x ની 1/2 ઘાત, એનું વિકલન કરવાનું છે. તો 1/2 ઘાત હોય તો એ ઘાતનો વધારો એટલે x ની 3/2 ઘાત છેદમાં 3/2 અને 0 to a, બરાબર. x ની આ 1/2 ઘાત ને 1 ઘાતનો વધારો અને છેદમાં વધેલી ઘાત, એટલે છેદનો છેદ ઉપર લઈ લઈએ, 4 દુ 8 છેદમાં 3√a અને x ની કિંમત હું અહીં મૂકું, a ની 3/2 ઘાત અને -0 મૂકવાની જરૂર નથી, તો આ a ની અડધી ઘાત અહીંયા છે, 1/2 ઘાત અહીંયા છે, બે ભેગી કરીએ તો કેટલી ઘાત થશે, 2 ઘાત, એટલે 8/3a². આ જવાબ થશે આપણો. ક્યાં છે, b ઉપર છે. ઓકે, ચાલો મિત્રો 38મો દાખલો જોઈએ. વક્ર x = 4 cos θ, y = 3 sin θ. આનાથી આવૃત પ્રદેશ, આ પ્રચલ સમીકરણ છે. આમાંથી પ્રચલ થીટાનો લોપ કરીએ તો આપણે શું બનશે, જો cos² θ + sin² θ = 1, cos² θ + sin² θ = 1, cos θ ની કિંમત x/4 એટલે x²/16 અને sin θ ની કિંમત y/3 એનો સ્ક્વેર એટલે y²/9 = 1. આ તો પરવલય છે, અને વર્તુળનું ક્ષેત્રફળ આપણે ખબર છે πr², તો પરવલયનું ક્ષેત્રફળ ખબર છે πab, તો ડેલ્ટા = πab, a = 4 અને b = 3, તો પાઈ 3 × 4 એટલે 4 તેરી 12, પાઈ 12 પતી ગઈ, પૂરું. ડી ઇઝ આન્સર. ઓકે, ચાલો મિત્રો જોઈએ 39મો દાખલો. આપણને એક વર્તુળ આપ્યું છે અને એક રેખા આપી છે, બે એકબીજાને છેદે છે, તો એનાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે, 4 નહીં 2 નો વર્ગ, x² + y² = r². બે ત્રિજ્યા વાળું વર્તુળ છે યામ સમતલમાં. આપણે અહીંયા લઈ ગયા, એટલે આ થશે 2 0, આ 0 2, અહીંયા આવશે 0 2, અને આ x + y = 2, તો આના અક્ષો સાથેના છેદબિંદુ x2 y = 0 અને x0 y = 2, તો આ બે રેખા ઉપર છે એટલે આ બેને જોડી દઈએ. તો આ રેખા અને વર્તુળથી આવૃત પ્રદેશ એટલે આટલો થશે આપણો, રાઈટ, આ પ્રદેશ. અને આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બિલકુલ આસાન છે. ડેલ્ટા બરાબર, પહેલા તો આપણે જોઈએ પ્રથમ ચરણનું, વર્તુળના પ્રથમ ચરણના ભાગનું ક્ષેત્રફળ કેટલું, તો વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ 1/4 પાઈ r², r એટલે 2 નો વર્ગ એટલે 4, બરાબર. આ વર્તુળનો ભાગ પહેલા ચરણનો, માઈનસ આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ -1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે, 2, વેધ કેટલો છે, 2 × 2 એટલે 4, એટલે આ કેટલું થયું, 4 ને 4 કેન્સલ એટલે આ પાઈ, અહીંથી એક 2 કેન્સલ એટલે 2 પાઈ - 2, a ઇઝ ધ આન્સર. ચાલો મિત્રો છેલ્લો દાખલો જોઈએ આ પેપરનો. બિલકુલ છેલ્લો દાખલો છે વિકલ સમીકરણની. કક્ષા અને પરિમાણ અનુક્રમે p અને q હોય તો કક્ષા અને પરિમાણનો સરવાળો કેટલો, p + q કેટલું થાય. કંઈ કરવાનું નથી, બહુપદી સ્વરૂપે આપેલા વિકલ સમીકરણને લખવાનું. 3/2 ઘાત છે, બે બાજુ ઘાત આપણે 2 ઘાત લઈ લઈએ. આમાં આપણે હું 2 ઘાત લઈ લઉં અહીંયા, તો આ 2 ને 2 ઘાત વહી ગઈ. હવે જે કંઈ આનું સાદુરૂપ આપીશ તો એમાં અપૂર્ણાંક ઘાત નથી, આ બાજુ અપૂર્ણાંક ઘાત નથી, અને આની અંદર મહત્તમ કક્ષાનો વિકલિત કયો, તો કે 2. તો કક્ષા કેટલી છે, 2, d2y dx2 દ્વિતીય વિકલિત છે એટલે કક્ષા 2 છે, અને એની ઘાતને પરિમાણ કહે તો એની ઉપર કેટલી ઘાત છે, 2. q બરાબર કેટલા છે, 2. તો p2 q2, તો સરવાળો કેટલો થાય, 4. પતી ગયું વાત. બિલકુલ સહેલો દાખલો છે, અને આ રીતે 40 દાખલાઓ બિલકુલ સહેલા દાખલા છે. બહુ નસીબદાર બાળકો કહેવાય કે આટલું સહેલું પેપર મળ્યું છે.
અપેક્ષા રાખું છું મિત્રો તમારું પેપર ઘણું બધું સારું ગયું હશે, સહેલું ગયું હશે અને આજે જ તમે પેપર આપ્યું છે અને આવતીકાલે તમે આ વિડીયો જોશો, તમે કેવા પ્રશ્નો આપ્યા છે હજુ તમને તાજા યાદ હશે. તમે ચેક કરજો તમારું પેપર લઈને, જો એમાં તમે ટીક માર્ક કર્યું હોય તો જે તે પ્રશ્ન ગણવામાં કોઈ ભૂલ થઈ હોય તો કઈ જગ્યાએ ભૂલ કરી છે જોજો અને સમાધાન મેળવજો. ઓકે, તો અપેક્ષા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કેપી ઇન્સ્ટિટ્યૂટની અંદર ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકના ચેપ્ટરના એક દાખલા વ્યવસ્થિત રીતે સૈદ્ધાંતિક બાબતોની ચર્ચા કરી અને એક વિડીયો ખૂબ મહેનત કરીને બનાવીને મૂકી રહ્યો છું. તો અપેક્ષા રાખું છું કે તમે પણ આ વિડીયો ગુજરાતના દરેક બાળકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશો. બસ આટલી જ અપેક્ષા સાથે વિરમું છું. ખૂબ ખૂબ આભાર મિત્રો, ધન્યવાદ.